નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, B&R એજ્યુકેશનની અંદર HK પટેલ એજ્યુકેશનની અંદર પણ આ વિડીયો ઉતારવામાં આવે છે. આપનું સ્વાગત છે. ધોરણ 7 નવા સત્રની આપણે શરૂઆત થઈ ગઈ છે. તો આજથી આપણે ધોરણ 7નો પાઠ્યપુસ્તકનું પ્રથમ પ્રકરણ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ જોઈએ. આપણે એના પહેલા આપણે આગળના ધોરણની અંદર ધોરણ 6 ની અંદર જે અભ્યાસ કર્યો એનું થોડું પુનરાવર્તન કરી લઈએ. પૂર્ણાંક સંખ્યાઓ પહેલા આપણે ધોરણ 6 ની અંદર જે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા જે ભણ્યા એના વિશે પણ થોડી આપણે માહિતી મેળવી. તો આપણે થોડું સંખ્યા જ્ઞાન વિશે આપણને માહિતી હોવી પડે. તો સંખ્યા જ્ઞાન એટલે કે આપણે સંખ્યાનું જ્ઞાન હોવું પડે. કઈ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા, કઈ સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા અને કઈ સંખ્યાને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય એ આપણને જ્ઞાન હોય તો આપણે પૂર્ણાંક સંખ્યાઓનું ચેપ્ટર ભણી શકીએ. એના પછી આગળ ઘણી બધી સંખ્યાઓ આવે છે. પૂર્ણાંક સંખ્યા પાસે સમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, કાલ્પનિક સંખ્યા, પણ જે આપણે ધોરણના લેવલ પ્રમાણે જોઈએ તો આપણે પૂર્ણાંક સંખ્યા સુધીનો અભ્યાસ કરવાનો રહેશે. તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા એટલે પ્રાકૃતિક એટલે કે કુદરતી સંખ્યા. કેવી સંખ્યા? કુદરતી સંખ્યા. જે સંખ્યાને 1 2 3 4 અનંત સંખ્યા સુધી, અનંત એટલે કહીએ તો આને આપણે ઊંધો આટલો કહીએ એટલે અનંત થઈ જાય, જેને આપણે ઇન્ફિનિટી કહીએ. શું કહેવાય? ઇન્ફિનિટી સુધી, અનંત સુધી 1 2 3 4 એમ અનંત સુધી દર્શાવવામાં આવે તો તેવી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. આ પ્રાકૃતિક સંખ્યાને આપણે કઈ સંખ્યા વડે દર્શાવાય? તો પ્રાકૃતિક એટલે કે હોલ નંબર. પ્રાકૃતિક સંખ્યા એટલે કે હોલ નંબર, અને હોલ નંબર એટલે આપણે પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે નેચરલ નંબર થાય, અને નેચરલ નંબર એટલે નેચરલનો n વડે દર્શાવવામાં આવે. પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે? n વડે દર્શાવવામાં આવે. આ લખીએ કે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવવામાં આવે છે. એના પછી આપણે પૂર્ણ સંખ્યા જોઈએ. તો જો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરતા પૂર્ણ સંખ્યા મળે. આ તો બીજા શબ્દ એમ કહે કે 0 1 2 3 4 5 6
અનંત સંખ્યાને સંખ્યા વડે દર્શાવતા તે સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે છે, એમ પણ આપણે કહી શકીએ. અને પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરતા શું મળે? પૂર્ણ સંખ્યા મળશે. એટલે ઉદાહરણ તરીકે લઈએ આપણે તો શું કહી શકીએ કે પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યા એટલે શું થાય? 0 1 2 3 4 5 આ બધી કેવી સંખ્યા है? પૂર્ણ સંખ્યા. કેવી है? પૂર્ણ સંખ્યા. કેવી સંખ્યા है? પૂર્ણ સંખ્યા. અને પૂર્ણ સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે છે? પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવે છે. આટલું આપણે આગળના ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આપણે ધોરણ 7 નું પહેલા સત્રનો પહેલો ચેપ્ટરની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે. તો પૂર્ણાંક સંખ્યા વિશે આપણે થોડી માહિતી મેળવી. પહેલા તો પૂર્ણાંક સંખ્યાના બે પ્રકાર છે. કેટલા છે? પૂર્ણાંક સંખ્યાના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. કયા કયા? તો એક ધન પૂર્ણાંક અને બીજો ઋણ પૂર્ણાંક. ધન પૂર્ણાંક છે ને કહેવાય 1 2 3 4 5 6 આ બધી ધન પૂર્ણાંક છે. પણ ધન પૂર્ણાંક પણ કેટલી છે? અસંખ્ય છે. અને -1 -2 -3 -4 -5 એમ અસંખ્ય ઋણ પૂર્ણાંક પણ છે. અને આમ શૂન્ય એ પણ પૂર્ણાંક સંખ્યામાં આવી જાય. પણ શૂન્ય ધન પૂર્ણાંક કે નહીં, શૂન્ય ઋણ પૂર્ણાંક છે. શૂન્યને આપણે ધન પૂર્ણાંક કહેશું નહીં, શૂન્યને આપણે ઋણ પૂર્ણાંક કહેશું નહીં. પણ પૂર્ણાંક સંખ્યા શૂન્ય પૂર્ણાંક છે. શું હે? શૂન્ય એ પૂર્ણાંક છે. હવે આપણે આગળ ભણી ચૂક્યા કે પૂર્ણ સંખ્યા સરવાળામાં સમૃદ્ધતા ધરાવે છે. પૂર્ણ સંખ્યા બાદબાકીમાં સમૃદ્ધતા ધરાવે છે કે નહીં? પૂર્ણ સંખ્યા ગુણાકારમાં સમૃદ્ધ ધરાવે છે કે નહીં? પૂર્ણ સંખ્યા ભાગાકારમાં સમૃદ્ધ ધરાવે છે કે નહીં? આપણે ભણી ગયા. પણ આપણે શું ભણવાનું છે? પૂર્ણાંક સંખ્યાઓ. શું ભણવાનું છે આપણે? પૂર્ણાંક સંખ્યાની સમૃદ્ધતા આપણે ભણીએ. અને પૂર્ણાંક સંખ્યાનો આપણે ક્રમનો ગુણધર્મ જોશું. પૂર્ણાંક સંખ્યાનો આપણે જૂથનો ગુણધર્મ જોશું. અને ત્યારબાદ આપણે આપણો અભ્યાસક્રમ ઉપર, આપણા સ્વાધ્યાય ઉપર જશું. જો આટલું બધું તમને દરેકને સમજણ પડી હશે. આપણે આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યાની સમૃદ્ધતાઓ. આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ. પહેલા આપણે સરવાળા કરીએ. જો આપણે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ. ધારો કે પૂર્ણાંક સંખ્યા તરીકે આપણે -3 એનો સરવાળો આપણે +4 સાથે કરાવ તો આનો જવાબ શું આવશે?
અલગ અલગ નિશાની હોય એટલે શું થાય? હંમેશા બાદબાકી થશે. આપણે 4 માંથી 3 કાઢ્યા એટલે કેટલા વધશે? 1 વધશે. પણ એ કેવો વધશે? પ્લસ વધશે કે માઈનસ વધશે? તો કે પ્લસ. કેમ? કારણ કે પ્લસ વાળી સંખ્યા મોટી છે. તો આ 1 એ પણ કેવી સંખ્યા છે? 1 એ પણ પૂર્ણાંક જ છે. 1 પણ શું છે? પૂર્ણાંક જ છે. એટલે સરવાળામાં શું થયું કહેવાય? એને સમરૂપતા ધરાઈ કહેવાય. એટલે કે સરવાળાના નિયમો લાગુ પડે છે. સરવાળો કરો તો એનો જવાબ પૂર્ણાંક સંખ્યા હોય તો પૂર્ણાંક સંખ્યા જ મળે. હવે આપણે સરવાળાની જગ્યાએ બાદબાકી કરીએ. આ -3 છે. ફરીવાર આપણે બાદબાકી કરવાની તો -4 લઈ લઈએ તો આના નિશાની કેવી? સમાન. અને સમાન નિશાની હોય તો શું થાય? સમાન નિશાની હોય તો હંમેશા શું થાય? સરવાળો થાય. એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. અને માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થશે? 4 ને 3 7 થશે. કેટલા થશે? 7 જવાબ આવશે. અને 7 ક્યું આવશે? તો કે -7 આવશે. કેવો આવશે? -7 જવાબ આવશે. તો -7 એ પણ કેવી સંખ્યા છે? તો કે -7 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો બાદબાકીમાં પણ શું કરે છે? બાદબાકીની અંદર પણ પૂર્ણાંક સંખ્યા મળે છે. એટલે બાદબાકી પણ પૂર્ણાંક સંખ્યામાં શું કરે છે? સમરૂપતા ધરાવે છે. ત્યાં પણ ગુણાકાર કરીએ. આપણે લઈએ કોઈ સંખ્યા તો 5 ગુણ્યા -4. આનો ગુણાકાર કરો શું થાય? 5 × 20. અને ક્યાં 20? -20 છે એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે. તો ગુણાકારમાં પણ શું થાય? પૂર્ણાંક સંખ્યા સમરૂપતા ધરાવે. હવે આપણે ભાગાકાર લઈએ. ભાગાકારમાં આપણે કહીએ કે 4/5. તો શું આપણે આનો ભાગાકાર કરી શકશું? આનો ભાગાકાર થશે પણ પોઈન્ટમાં આવશે, દશાંશ અપૂર્ણાંકમાં આવશે. એટલે પૂર્ણ સંખ્યા મળશે નહીં. આનો જવાબ આપણે ભાગાકાર કરવા જઈએ તો ભાગાકાર પૂર્ણ સંખ્યા મળતી પૂર્ણાંક સંખ્યા મળતી નથી. એટલે આપણે સમરૂપતા ધરાવશે નહીં. પણ આની જગ્યાએ હું બીજું ઉદાહરણ લઉં કે 4 કરું અને જો ભાગ્યાને 2 કર્યા હોત તો આમાં શું થાય? 4/2 બરાબર 2 જવાબ આવે. પણ દરેક વખતે આ જવાબ સાચો મળતો નથી. એટલે ભાગાકારની નિયમની અંદર પૂર્ણાંક સંખ્યાઓ સમરૂપતા ધરાવતા નથી. તો આપણે લઈ શકીએ અહીં કોષ્ટક બનાવી આપણે એમાં લઈ શકીએ કે આપણે ક્રિયા લખી શકીએ. પાલન થાય છે કે નહીં એ આપણે જોઈએ. આપણે લઈએ સરવાળા, ત્યાર પછી બાદબાકી, ત્યાર પછી ગુણાકાર અને ભાગાકાર. તો શું થયું? જુઓ, તમે સરવાળો કર્યો પૂર્ણાંક સંખ્યાનો તો તમને જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળી. તો આમાં પાલન થાય. જો પાલન થાય તો શું થાય? લખવાનું આપણે પાલન થાય છે. એટલે કે સમરૂપતા ધરાવે છે. બાદબાકી જોઈએ તો બાદબાકીમાં જો બાદબાકી કરી તો પણ કેવી સંખ્યા મળી? પૂર્ણાંક સંખ્યા જ મળી. તો એમાં પણ શું થાય? પાલન કરે છે. એટલે કે પાલન થાય છે. પાલન થાય છે. એના પછી ગુણાકાર. તો ગુણાકારમાં જવાબ પણ પૂર્ણાંક સંખ્યા જ મળી. એમાં પણ પાલન થાય છે. શું થાય? પાલન થાય. પણ ભાગાકારમાં જવાબ દરેક વખતે સમાન મળતો, એટલે કે પૂર્ણાંક સંખ્યા મળતી નથી. એટલે ભાગાકારમાં પાલન થતું નથી. શું થાય? પાલન થતું નથી. આ યાદ રાખજો. 4 ક્રિયાઓ આપો. હવે આપણે ક્રમનો ગુણધર્મ જોઈએ. શું કરીએ?
પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે શેના માટે ટાઇટલ છે આપણું પૂર્ણાંક સંખ્યાઓ છે. આ પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે ક્રમનો ગુણધર્મ લઈએ. કયો ગુણધર્મ? ક્રમનો ગુણધર્મ. ક્રમ બદલી આપણે સરવાળા કરીએ, ક્રમ બદલીને આપણે બાદબાકી કરીએ, ક્રમ બદલીને આપણે ભાગાકાર કરીએ અને ક્રમ બદલીને આપણે ગુણાકાર કરીએ. દરેક વખતે શું જવાબ તમારે પૂર્ણાંક સંખ્યા જ મળે છે. જો મળે તો પાલન થાય, ના મળે તો પાલન થતું નથી. આ પૂર્ણાંક સંખ્યાઓથી આપણે આગળ સમજી ગયા પણ તો લખી શકીએ કે જુઓ 0 1 2 3 4 5 આ નથી શું પૂર્ણાંક સંખ્યા. આ ભાઈ બાજુ જઈએ તો -1 -2 -3 -4 -5 આ બધી કેવી છે? આવા અંદરથી જવાબ આવવો પડે તો એ શું કહેવાય? પાલન કર્યું કહેવાય. તો જો આપણે સરવાળો કરીએ, આયકર ઉદાહરણ તરીકે લઈએ એક સંખ્યા બરાબર અને સરવાળો કરવાનો. કરવાનું શું, કઈ ક્રિયા કરવાની છે? પહેલા સરવાળો. તો ઉદાહરણ તરીકે લઈએ આપણે 3 + 4. 3 ને 4 નો સરવાળો કેટલો થાય? 3 ને 4 નો સરવાળો કેટલો થાય? 7 થાય. કેટલો થાય? 7. હવે હું ક્રમ બદલી દઉં. હવે શું કીધું? ક્રમનો ગુણધર્મ. મારે ક્રમ બદલી દેવાનો. ક્રમ બદલવો મતલબ શું થાય? આગળની સંખ્યા પાછળ ને પાછળની સંખ્યા આગળ થવી પડે. તો જો 3 હતા અહીંયા હું 4 કરી દઉં, 4 હતા અહીંયા 3. તો આગળ 4 કરી દઉં, છેડે 3 કરી દઉં. એનો ક્રમ બદલ્યો. એનો જવાબ શું મળ્યો? સરખો જ મળે, અલગ અલગ મળતો નથી. તો હવે આ રીતે કોષ્ટક નહીં બનાવતો, ડાયરેક્ટ લખી દઉં હું આ કે પાલન થાય છે કે નહીં. તો પાલન થાય છે. શું થાય છે? ક્રમના ગુણધર્મમાં પૂર્ણાંક સંખ્યાનું પાલન થાય છે. રેડી? કયા ગુણધર્મ? ક્રમના ગુણધર્મમાં પૂર્ણાંક સંખ્યાનું પાલન થાય. પછી શેમાં થાય? સરવાળામાં. શેમાં થાય? સરવાળામાં. એટલે શું આપણું? સરવાળો. હવે બાદબાકી લઈએ આપણે. એવું જરૂરી નહીં કે આપણે આ ઉદાહરણ લઈએ. ગમે ઉદાહરણ લે પણ જવાબ આપણે મળવો પડે. હવે બાદબાકી કરવાની જોઈએ. 3 લો, 3 -4 કરો. જવાબ કેટલો આવે? 3 માંથી 4 જાય તો ના જાય. તો 4 માંથી 3 જાય તો -1. આ -1 આવ્યો. અને હવે આગળ 4 કરી દો, બહાર 3 કરી દો. કારણ કે ગુણધર્મ તો કયો હોય? ક્રમનો જ છે. આગળ બહાર કરો તો 4 માંથી 3 જાય તો શું મળે? આ બંને સંખ્યામાં આવી જાય. જો આવી જાય કે નહીં આવી જતી? તો કે હા. તો આપણે આગળ પણ લખી શકીએ. હવે નિયમ તો આપણને ખબર છે ક્રમનો જ છે. તો શું લખશું કે પૂર્ણાંક સંખ્યાઓનું કયો ધર્મ છે? તો ક્રમનો ગુણધર્મમાં પાલન થાય છે. હવે આપણે ગુણાકાર કરીએ. ના, ગુણાકારમાં તમને શીખવાની બહુ જરૂરી છે. બહુ શીખવા મળશે તમને. ગુણાકાર ગમે ક્રમ બદલાવ. આપણે લખો કે 4 × 5 કરીએ. 4 × 5 કેટલા થાય? 20. અને આગળ 5 કરો ને છેડે 4 કરો. 5 ચોક કેટલા થાય? 20. ક્રમ બદલો, જવાબ બદલાતો નથી. તો શું થાય? ગુણાકારમાં પણ ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો હું હવે લખતો નથી લીટી, અને આ ખાલી ગુણાકાર છે તો હું આગળ શું કરી દઉં? હું સમાન મળે. બરાબર? હવે શું કરશું? આપણે ભાગાકાર કરશું. ભાગાકાર. હું અહીં કોઈ સંખ્યા લઉં 10 ભાગ્યા 5 કરું. જવાબ કેટલો મળે? મને 2 મળે. કેટલો મળે? 10 ભાગ્યા 5 કરું. કેટલો જવાબ મળે? 2. હવે હું આગળ 5 કરી દઉં અને બહાર 10 કરી દઉં, કારણ કે ક્રમ જ બદલવાનો છે. બહાર 10 કરી દઉં તો 5 નો 10 વડે ભાગાકાર થશે પણ પોઈન્ટમાં જવાબ આવશે. એટલે આવી સંખ્યામાં મળશે નહીં. જવાબ કેવો આવશે? 5/10 આવી રીતે લખો તો ચાલે, અથવા તો 0.5 લખો તો ચાલે. જો ચાલે 0.5 પણ એનો જવાબ આવે. પણ આ સંખ્યા 0.5 વાળી એમાં થશે. તો આ સંખ્યા કેવી? બધી પૂર્ણાંક સંખ્યા. અને પૂર્ણાંક સંખ્યા ભળતી નથી. તો આપણે શું લખશું કે ભાગાકારની ક્રિયામાં
ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. જો આ બંનેમાં સેમ નિયમ છે. જો પૂર્ણાંક સંખ્યામાં અને ક્રમના ગુણધર્મમાં બંનેમાં નિયમ કોઈ બદલાતો છે નહીં. આમાંય 3 માં જ થાય છે પાલન, અને આમાંય 3 માં જ પાલન થાય. જો થાય છે એટલે અહીંયા લાગુ સેમ જ નિયમ છે, કોઈ નિયમ બદલાતો છે નહીં. હવે આપણે ક્રમની જગ્યાએ શું કરશું? જૂથનો ગુણધર્મ લઈશું. કયો લેશું નિયમ? એક જૂથનો ગુણધર્મ આપણે સમજશું. આપણા પાઠ્યપુસ્તકમાં જે છે આપણે સમજવાનું રહેશે. તો આપણે જૂથનો ગુણધર્મ અને આગળની જે આપણે પાઠ્યપુસ્તકમાં જે ક્રિયાઓ આપેલી છે એ ક્રિયાઓ આપણે આવતા ભાગ 2 ની અંદર જોશું. અહીં આપણે આટલા સુધી રાખીએ છીએ. આ દરેક વિદ્યાર્થી આપણે ઘરેથી YouTube ના વિડીયોની અંદર જોઈ અને લખી દેવાનું રહેશે.